હાલ માધુરી દીક્ષિતને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ બોલિવૂડ પર વર્ષોથી અંડરવર્લ્ડનો કબજો છે અને આ હકીકત કોઈથી છુપાયેલ નથી। એક સમય હતો જ્યારે ફિલ્મ સ્ટાર્સ અંડરવર્લ્ડના સૂર પર નાચતા હતા। આ મોટામાં મોટા સ્ટાર્સ પણ તેની સામે ચૂપ રહેતા। અંડરવર્લ્ડ ડોનની ભલામણ પર ફિલ્મોમાં કામ પણ ઉપલબ્ધ હતું અને તેના પર આદેશ પણ તે વ્યક્તિ ફિલ્મોમાંથી દૂર કરવામાં આવતો હતો। તેમણે કેટલાક લોકોને સ્ટાર બનાવ્યા અને કોઈની કારકિર્દી જ નહીં પણ તેમનું જીવન પણ બરબાદ કરી નાખ્યું। આ ડરને કારણે ઘણા ફિલ્મ સ્ટાર્સે એવા કામ કર્યા છે જે તેઓ ક્યારેય કરવા માંગતા ન હતા અને આ સમયગાળા દરમિયાન એક અભિનેત્રી એવી હતી જે ક્યારેય તેમના ખરાબ ઈરાદાઓ સામે ઝૂકી ન હતી અને બીજું કોઈ નહીં તે પણ બધાની પ્રિય અભિનેત્રી માધુરી દીક્ષિત હતી। આ તે સમયમાં માધુરી દીક્ષિત બોલિવૂડની નંબર 1 હિરોઈન બની ગઈ હતી અને તેમના પ્રશંસકોની કોઈ કમી નહોતી। આ ઘણા ફિલ્મ સ્ટાર્સ પણ તેમના દીવાના હતા। તેમની ફિલ્મો સતત હિટ થઈ રહી હતી ત્યારે અંડરવર્લ્ડ ડોન અનીસ ઇબ્રાહિમની નજર તેમના પર પડી। આ ડોન પોતાના વ્યભિચાર માટે બોલિવૂડની હિરોઈનનો ફાયદો ઉઠાવતો હતો। તેમની પાર્ટીમાં ઘણા ફિલ્મ સ્ટાર્સ પણ પરફોર્મ કરવા આવતા હતા। તે તેમની મોંઘી ભેટો પણ આપતો હતો। તેવી જ રીતે તેણે માધુરી દીક્ષિતને ફોલો કરવાનું અને તેના પર દબાણ કરવાનું શરૂ કર્યું। અનીસ કહેતો હતો કે તેને દુબઈ આવવું જોઈએ। ઘણીવાર ફોન કર્યા પછી પણ અભિનેત્રી ડરી નહીં અને ના પાડી। માધુરીએ નક્કી કર્યું કે તે નહીં જાય। અનીસને આ માધુરીનું આ કૃત્ય ગમ્યું નહીં અને તેણે અહંકારથી આ લીધું અને અભિનેત્રીને મારી નાખવાની યોજના બનાવી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।